પરમાર સાહેબ એ વાત મને આમ દિલને સ્પર્શી ગઈ. એમણે કહ્યું, સવારના એમના નિવેદનમાં એકસો 8 પારાની માળા હાથમાં લઈને ફેરવતા હોઈએ ને અને ભગવાનના નામ લેતા હોઈએ એમણે એમના વિદ્યાર્થીઓના નામ લીધા ને એક એકને યાદ કર્યા કે મારો આ વિદ્યાર્થી આ ક્ષેત્રમાં છે, મારો વિદ્યાર્થી આ ક્ષેત્રમાં, એ આટલો મોટો માણસ બન્યો, આટલો. એ વિદ્યાર્થીઓ સાંભળતા હશે એને કેવું ગૌરવ થતું હશે. અને હારવાર એને જવાબદારીનું ભાન થાય કે અમારા ગુરુએ એવોર્ડ સ્વીકારતી વખતે અમને યાદ કર્યા. એમણે આખી એક માળા કરી. અને ઓલી વાત તો સાહેબ, હા હા, કે અમારે ત્યાં ભગવાનના સોગંદ દેવામાં નથી આવતા, કેવા એમાં ખાવ તમારા વિદ્યાર્થીના હમ. અને એક બાપ એક ગુરુ એ વિદ્યાર્થીના હમ ખાય નહીં, ખાય તો કોઈ દી ખોટા ખાય જ નહીં, કોઈ સવાલ જ નથી. આ જે સંબંધ છે, આ જે સંબંધ છે, આ જે બોન્ડેજ છે વિદ્યાર્થીઓના શિક્ષકનું, એ જો તૂટ્યું તો ગમે એટલી હારી સિમેન્ટ વાપરશું, ગમે એટલી હારી રેતી હશે, કારીગર હારો હશે બાંધકામનો, પણ ક્યોરિંગ નહીં થાય, એ બોન્ડેજ નહીં થાય, બંધાય નહીં પરસ્પર. તો રંગના લપેડા કર્યા પછી બિલ્ડિંગ હારામાં હારું દેખાશે અને એનું ઉદઘાટન કરી નાખશું, પણ 6 મહિનામાં પોડા ખરવા માંડે.